17મા વચનામૃતમાં સ્વામિનારાયણ ભગવાન કહે છે કે ભગવાનનું ભજન કરનારો જે જીવ જેમ જેમ ભજન કરતો જાય એમ એની દ્રષ્ટિ સૂક્ષ્મ થતી જાય અને જેમ જેમ એની દ્રષ્ટિ સૂક્ષ્મ થાય એમ ભગવાનનો મહિમા વધુ ને વધુ સમજાય. જેમ સમુદ્ર છે, મીઠા પાણીનો સાગર હોય, એમાં કીડી પાણી પીએ. કીડી કેટલું પાણી પીએ? 100 ગ્રામ, 200 ગ્રામ, 500 કેટલું પીએ? તો મીઠા પાણીના સમુદ્રમાં કીડી જઈને પાણી પીએ, ચકલું પીએ, મનુષ્ય પીએ, પશુ, ઘોડા, હાથી, મોટા મગરમચ્છ, આ બધા સમુદ્રનું જળ પીએ. પણ સમુદ્ર ઓછો થતો નથી. જે જીવનું જેટલું ગજું હોય, એટલે કે જેટલી શક્તિ હોય એટલો સમુદ્રના પાણીનો ઉપયોગ કરે. પણ સમુદ્ર તો અપાર છે, એનો પાર જ ન આવે. બીજું દ્રષ્ટાંત, જેમ આકાશમાં મચ્છર પણ ઉડે. મચ્છરું કેટલું ઉડે? ઉડીને ધાબા સુધી ઉડે, કઈ એથી ઊંચે ના જાય. એમાંય કોઈ માણસ જો પંપ લઈને ફરી વળે તો બાપડું હેઠું પડે તરત જ. મચ્છર તો ક્યાં મકાનના ધાબા સુધી ઉડે. ચકલું ક્યાં સુધી ઉડે? સમળા એથી ઊંચા ઉડે. સિંચાણો એથી ઊંચો ઉડે. સિંચાણો એટલે શું? સકરો બાજ, એને સિંચાણો કહેવાય છે. અનળ પક્ષી એથી ઊંચે ઉડે. ગરુડજી એથી ઊંચે ઉડે. ગમે એટલે જેની પાંખમાં જેટલી તાકાત એટલા ઊંચે ઉડે. પણ આકાશ તો અનંત અનંત ને અનંત છે. અત્યારની રીતે વાત કરીએ તો આ ઉપગ્રહો છોડાય છે, લાખો કિલોમીટર દૂર ગ્રહ ઉપર જઈને સંશોધનો ચાલે. પરંતુ એને પૂછવામાં આવે તો એ કહેશે હજુ આકાશ તો અનંત અનંત ને અનંત છે, એનો તો કોઈ પાર નથી. અત્યારના છેલ્લા સંશોધનો તો એમ કહે છે કે અત્યારે આપણે એક સૂર્ય છે, આવા તો હજારો સૂર્ય આકાશમાં છે, અહીંથી દેખાય જ નહીં. આવું અનંત છે આકાશ. સ્વામિનારાયણ ભગવાન એમ કહે છે આ રીતે ભગવાનના સ્વરૂપમાં જે ભક્ત આગળ વધે એ જેમ જેમ આગળ વધતો જાય તેમ તેમ એને ભગવાનનો મહિમા, પરમાત્માનું ઐશ્વર્ય અનંત અનંત ને અનંત સમજાતું જાય છે. પણ મચ્છર જેવો ભગત હોય, મચ્છરને પૂછીએ કે આકાશ કેટલું? તો 10 ફૂટ ઊંચું, ધાબા જેટલું. એમ જ કે ત્યાં ખુલ્લા આકાશમાં ઊંચે ચડી ના શકે. ચકલીને પૂછો આકાશ કેટલું? એ તો કહેશે 25-50 ફૂટ, 100 ફૂટ, વધારે નહીં. સિંચાણાને પૂછીએ તો કહેશે ભાઈ 1000-5000 ફૂટ, એથી વધુ એનું કામ નથી. એમ જે ભક્ત જેટલી શક્તિ ધરાવતો હોય ભગવાનમાં, ઐશ્વર્યની મહિમા સમજવાની, છતાં ભગવાનનું સ્વરૂપ એને અનંત અનંત પણ લાગે છે.